અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે સખ્તાઈથી કાર્યવાહી શરૂ કરી છે। બીજી તરફ શાળાઓમાં ભણતા બાળકોને ટ્રાફિકના નિયમોના પાલન વિશે જાગૃત કરવા એક નઈ સોચ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો હવે તેમના માતા પિતાને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટનો ઉપયોગ કરવા, વાહનો રોંગ સાઈડમાં ન ચલાવવા તથા ટ્રાફિક નિયમનું સખ્ત પાલન કરવા ફરજ પાડશે। અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા અત્યંત મહત્વપૂર્ણ એક નઈ સોચ પ્રોજેક્ટ અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડ પર આવેલી સ્વસ્તિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। સ્કૂલના શિસ્તબદ્ધ બાળકોએ અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર રેનન ચૌધરીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। પોલીસ યુનિફોર્મમાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહેલા બાળકોએ જેસીપીને સેલ્યુટ કરી। જેસીપી ચૌધરી પણ ગદગદિત થઈ ગયા હતા અને તેમણે પણ બાળકોને સેલ્યુટ કરી હાથ મિલાવ્યા હતા। તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો કે તમારા માતા પિતા હેલ્મેટ ન પહેરે તો વાહન પર બેસવું નહીં। બાળકોએ જ માતા પિતાને ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડવી જોઈએ। આ સ્વસ્તિક સ્કૂલના સંસ્થાપક સુરેશ પટેલ, ટ્રાફિક વિભાગના ડીસીપી નીતાબેન દેસાઈ, એસીપી એસજે મોદી, ડિવિઝનના પીઆઈઓ અને સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત તેઓએ ટ્રાફિક નિયમને અનુસરવા શપથ લીધા હતા। સરકારશ્રીના ભાર વગરનું ભણતર એટલે શનિવારે બેગલેસ ડે થાય છે। એની પાછળનો ઉદ્દેશ બાળકના સર્વાંગી વિકાસ માટે એટલે અમે સતર્કતા ગ્રુપ સાથે મળી અને આ એક નક્કી કર્યું છે કે આપણે જે ટ્રાફિક અવેરનેસના જે કાર્યક્રમો છે એ બાળકથી શરૂ કરીએ તો ઓટોમેટિક સમાજમાં પહોંચી જવાનું છે અને દરેક ફોલો થશે અને શરૂ થઈ ગયું છે, આપણે જોઈએ છીએ। અને એના ભાગરૂપે આજે આ બીજો શનિવાર છે। અમે બીજા શનિવારે આ સ્વસ્તિક સ્કૂલના શાળામાં બાળકોને આનો કાર્યક્રમ આપવા માટે અમે આવેલા। બાળકોને અવેરનેસ કે ભાઈ તમે હેલ્મેટ નહીં પહેરો તો શું નુકસાન થાય છે, આપણે રોંગ સાઈડ આવીએ તો શું આપણને તકલીફ પડે છે, જે નિયમો બનાવવામાં આવે છે, નિયમો કેમ બનાવવામાં આવે છે, તો એનું ઇમ્પોર્ટન્સ શું છે એ બાબતની ડિટેલમાં એમને જાણકારી આપે। માતા પિતા બાબતે પરિવારને અંદર જે છે તો જ્યારે બાળકનું પરિવાર ઉપર કે માતા પિતા ઉપર કંટ્રોલ નેચરલ હોય છે અને જ્યારે બાળક જ માતા પિતાને સમજાવશે કે હેલ્મેટ વગર મારે બહાર જવું નથી, તમારી ગાડીમાં બેસવું એટલે નેચરલ છે એ ફોલો થવાનું છે। અનેક એવી સ્કૂલ છે કે જ્યાં વિદ્યાર્થીઓ આવે છે આવી સ્કૂલોમાં આપણે એના માટે પણ આપણે જાહેરાત કરી છે કે જે નિયમ છે 18 વર્ષથી નીચેના બાળકો વાહન ચલાવી શકતા નથી અને એના માટેનો જે નિયમ છે એકના કલમ કરવાનો તો એની પણ જાણકારી બાળકને આપી છે અને બાળકે પોતે પણ શપથ પણ અમે લેવાયેલા છે અને શપથમાં એમને લીધું છે કે અમે આ રીતે કરીશું।